બધા જ વિદ્યાર્થીઓને જય શ્રી કૃષ્ણ। તો ફરીથી આપણે ધોરણ 10 નું વિજ્ઞાનનું ચેપ્ટર નંબર પહેલું કે રાસાયણિક પ્રક્રિયાઓ અને રાસાયણિક સમીકરણ એમાં પહેલેથી આપણે શું શું જોયું હતું રાસાયણિક પ્રક્રિયાઓના ઉદાહરણ તેમાં થતા ફેરફાર રાસાયણિક સમીકરણ રાસાયણિક અસંતુલિત સમીકરણ રાસાયણિક સંતુલિત સમીકરણ રાસાયણિક સમીકરણને અસંતુલિતમાંથી સંતુલિત કઈ રીતે કરવું રાસાયણિક સંતુલિત સમીકરણના શું ફાયદા છે ત્યારબાદ રાસાયણિક સમીકરણને સંતુલિત કરતા પણ શીખવાડ્યું ત્યારબાદ રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર તરફ આપણે આગળ વધેલા જેમાં આપણે સંયોગીકરણ વિઘટન વિસ્થાપન અને દ્વિવિસ્થાપન આ ચાર પ્રક્રિયાઓ શીખ્યા હવે આજે આપણે જોવાનું છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા તો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા અને રેડોક્સ પ્રક્રિયા અલગ છે તો આમ જોવા છીએ તો અલગ છે પરંતુ ઓક્સિડેશન અને રિડક્શન એ રેડોક્સ પ્રક્રિયાનો એક ભાગ છે તેવું કહી શકાય તો મિત્રો કઈ રીતે તો સૌથી પહેલા તો ઓક્સિડેશન અને રિડક્શન આપણે સામાન્ય રીતે સમજવાનું એટલે કે તમારી મગજના અંદર ઘુસાડવાનો ટ્રાય કરીએ સીધી વસ્તુ કે ભાઈ તમે જો એક છોકરો છો તમે એક છોકરા છો માની લો અને તમે સ્કૂટી લઈને જાઓ છો તો જ્યારે તમારી જોડે ઓપ્શનમાં બાઇક આવશે તો તમે શું કરશો તો જે છોકરો હશે એ છોકરો પોતાની સ્કૂટી મૂકી દેશે અને બાઇક લઈ લેશે પોતાની સ્કૂટી શું કરશે મૂકી દેશે અને બાઇક લઈ લેશે કેમ કે જનરલી છોકરાઓને શું વધારે ગમતું હોય છે બાઇક વધારે ગમતી હોય છે જ્યારે એ બાઇક મૂકે સ્કૂટી મૂકે અને બાઇક લે તો એ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન તરીકે યાદ રાખીશું એટલે કે જ્યારે પ્રક્રિયક ઓક્સિજન લે અને હાઇડ્રોજન ગુમાવે તો એ રાસાયણિક પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીએ છીએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે એ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો તેવી રાસાયણિક પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન કહે છે બરાબર છે મિત્રો તો એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ તો કે ભાઈ એક સ્ટેન્ડ ઉપર એક જાળી મૂકેલી છે લોખંડની અને એની ઉપર ચાઇના ડીશની અંદર આપણે કેટલાક કોપરના ટુકડા લઈએ છીએ અને નીચેને એને સ્પિરિટ લેમ્પ કે બર્નરની મદદથી એને ગરમ કરીએ છીએ જ્યારે કોપરના ટુકડાને બર્નર કે સ્પિરિટ લેમ્પની મદદથી ગરમ કરવામાં આવે છે ત્યારે કોપર એ ઓક્સિજન મેળવે છે અને બને છે કોપર ઓક્સાઇડ આ પ્રક્રિયામાં કોપર એ ઓક્સિજન મેળવતો હોવાથી આ રાસાયણિક પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન કહીએ છીએ અહીં ઉદાહરણ તરીકે લખવું હોય તો લખી શકાય કે એટલે કે પ્રક્રિયા રાસાયણિક સમીકરણ સ્વરૂપે લખી શકાય કોપર ઓક્સિજન મેળવશે અને બનશે કોપર ઓક્સાઇડ કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે અહીંયા O2 છે તો અહીંયા આગળ 2 લખી દઈશું અને સાથે સાથે અહીં 2 લખતા કોપર પણ 2 થઈ ગયા એટલે અહીંયા પણ 2 લખી દઈશું તો આપણું સમીકરણ સંતુલિત થઈ જશે આ કોપર આ ઓક્સિજન અને આ મળ્યો આપણો કોપર ઓક્સાઇડ આ જે કોપર ઓક્સાઇડ બરાબર એ જ રીતે તમે કહો સાહેબ આપણે મેગ્નેશિયમની પટ્ટી લીધી હતી અને એને હવાના હાજરીમાં સળગાવી હતી જ્યારે ચેપ્ટર શરૂઆત કરી તો કે રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ તો શું મેગ્નેશિયમની પટ્ટી ઓક્સિજન મેળવી અને
મેગ્નેશિયમ ઓક્સાઇડ બનતું હતું, શું એ પણ ઓક્સિડેશન પ્રક્રિયા છે? તો હા મિત્રો, મેગ્નેશિયમ ઓક્સિજન મેળવીને જે MgO બનતું હતું એ પણ આપણી ઓક્સિડેશન પ્રક્રિયા છે, કેમ કે અહીં આ જે મેગ્નેશિયમ છે ઓક્સિજનને શું કરે છે? મેળવે છે. બરાબર. જ્યારે છોકરો બાઇકને મેળવશે અને સ્કૂટીને ગુમાવશે તો એ પ્રક્રિયા થઈ ઓક્સિડેશન પ્રક્રિયા. હવે આ જ પ્રક્રિયામાં જે આપણને કોપર ઓક્સાઇડ મેળવ્યો છે, આ કોપર ઓક્સાઇડ પરથી જ્યારે હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે, આ કોપર ઓક્સાઇડ પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે ત્યારે કોપર એ શું કરશે? ઓક્સિજનને ગુમાવશે અને હાઇડ્રોજન ઓક્સિજનને મેળવશે. આ કોપર હાઇડ્રોજન ઓક્સિજનને ગુમાવે છે અને હાઇડ્રોજન ઓક્સિજનને મેળવે છે. હા, જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક અથવા તો પદાર્થ ઓક્સિજનને ગુમાવે અથવા હાઇડ્રોજનને મેળવે તો તેવી રાસાયણિક પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા કહેવાય છે. તો મિત્રો, આ થયું તમારું રિડક્શન પ્રક્રિયાનું ઉદાહરણ કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન ગુમાવે અને હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન મેળવે તેવી રાસાયણિક પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા કહેવાય છે. તમે કહેશો સર, આ કોપર ઓક્સાઇડ પરથી હાઇડ્રોજન વાયુ પસાર કર્યો તો કોપર H2 બન્યું. શું આ MgO પરથી એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ પરથી આપણે H2 પસાર કરીશું તો પણ શું Mg અલગ પડી અને H2O બનશે? તો કે હા મિત્રો, જ્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ પરથી H2 વાયુને પસાર કરીશું ત્યારે Mg અલગ પડશે અને H2O બનશે. સાથે સાથે કોપરનું અને એનું ઉદાહરણ મેળવ્યા બાદ તમે કાર્બન વાળું પણ એક ઉદાહરણ જોયું હતું, C+O2. જ્યારે કાર્બન આ બંને તો રિડક્શનના જ ઉદાહરણ છે, બરાબર. પરંતુ જ્યારે કોપર ઓક્સિજન મેળવીને CO2 બન્યું હતું એ શાનું ઉદાહરણ થશે? તો એ થશે ઓક્સિડેશનનું ઉદાહરણ, બરાબર છે. અને આ CO2 પરથી પાછો H2 પસાર કરવામાં આવે તો કાર્બન છૂટો પડશે, સોરી CO છૂટો, કાર્બન મોનોક્સાઇડ છૂટો પડશે અને જે H2 છે એ એક O ને મેળવશે. આમ ફરી એક ઓક્સિજન છૂટો પડવાથી આ પ્રક્રિયા શું થઈ? તો કે ભાઈ રિડક્શન પ્રક્રિયા. તો મિત્રો, એવી પ્રક્રિયા કે જેમાં ઓક્સિજન મેળવે તો એને કહેવાય ઓક્સિડેશન. એવી પ્રક્રિયા કે જેમાં ઓક્સિજનને ગુમાવે અથવા હાઇડ્રોજનને મેળવે તો એવી પ્રક્રિયાને કહેવાય રિડક્શન પ્રક્રિયા. આને સીધી ભાષામાં કહીએ, તમારી જોડે સ્કૂટી, તમે સ્કૂટી મૂકી બાઇક લો તો થયું ઓક્સિડેશન. પરંતુ તમારી બેન છે, આ બેન જોડે શું છે? બાઇક છે. તો એ શું કરશે? એ બાઇક નહીં લે, એ શું લેશે? બાઇક મૂકી દેશે અને સ્કૂટી લેશે. માની લો બાઇક ઓક્સિજન છે અને સ્કૂટી હાઇડ્રોજન. જ્યારે આપણે
બાઇક ને લીધી એટલે કે ઓક્સિજન ને લીધો તો એ થયું ઓક્સિડેશન, અને જ્યારે તમારી બેને સ્કૂટી ને લીધી તો એ શું થયું રિડક્શન. હવે સર આ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા તો સમજાઈ, પણ સાથે સાથે તમે આ રેડોક્સ પ્રક્રિયા લખી છે એ રેડોક્સ પ્રક્રિયા તો સમજાઈ નહીં. તો ચાલો મિત્રો હવે સમજાવીએ રેડોક્સ પ્રક્રિયા. તો આ રેડોક્સ પ્રક્રિયા શું ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાથી અલગ છે? તો ના વિદ્યાર્થી મિત્રો, આ રેડોક્સ પ્રક્રિયા એ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાથી કઈ અલગ છે નહીં. તો એવી રાસાયણિક પ્રક્રિયા કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે થતું હોય, એટલે તમારી બેન એ પણ સ્કૂટી મેળવશે અને તમે પણ શું કરશો બાઇક મેળવશો. બંને પ્રક્રિયા કેવી થાય સાથે થાય તો એ પ્રક્રિયાને આપણે શું કહીશું? એ પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા કહીશું, કે જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ એક સાથે થતી હોય એ પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહે છે. જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા સાથે થતી હોય તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. તમે કહેશો મિત્રો સોરી સર એવી તો કઈ પ્રક્રિયા કે જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે જ થાય છે? મિત્રો એક ઉદાહરણ તમારી સામે જ છે પણ તમને ખ્યાલ આવતો નથી. તો જુઓ એ કયું ઉદાહરણ? તો કોપર ઓક્સાઇડ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ વાળું ઉદાહરણ. તો કે કઈ રીતે એ? તો ચાલો આ પ્રક્રિયાને ફરી લખીને એકવાર સમજીએ. અહીં કોપર ઓક્સાઇડ ની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી કોપર અને H2O બન્યા, બરાબર છે. અહીં આ કોપર ઓક્સાઇડ બરાબર છે અને અહીં આ હાઇડ્રોજન, બરાબર. હવે આ હાઇડ્રોજન છે એ ઓક્સિજનને મેળવે છે. હાઇડ્રોજન શું કરે છે? ઓક્સિજન મેળવે છે. એટલે આ પ્રક્રિયા શું થાય? ઓક્સિડેશન. આપણે ઓક્સિડેશનની વ્યાખ્યા તો જોઈ જ ને મિત્રો, કે જે પ્રક્રિયામાં કોઈ પદાર્થ ઓક્સિજન મેળવે એ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. હવે આ કોપર ઓક્સાઇડ હતો એમાંથી શું થયું? ઓક્સિજન દૂર થયો, અને ઓક્સિજન દૂર થાય એટલે શું થાય? તો કે ભાઈ ઓક્સિજન ગુમાવે તો એ પ્રક્રિયા થઈ રિડક્શન પ્રક્રિયા. આપણે રિડક્શનની વ્યાખ્યા પણ જોઈ હતી કે જે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયક ઓક્સિજન ગુમાવે તો તે પ્રક્રિયાને શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા. આમ અહીં કોપર ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવે છે તો એ થઈ રિડક્શન પ્રક્રિયા, અને H2 ઓક્સિજન મેળવે છે એટલે એ શું થઈ? ઓક્સિડેશન પ્રક્રિયા. અને આ બંને પ્રક્રિયા સાથે થઈ હોવાથી આ પ્રક્રિયાને કહેવાય છે રેડોક્સ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવાય છે? રેડોક્સ પ્રક્રિયા. બીજું એક ઉદાહરણ આપણે જોઈએ તો ઝિંક ઓક્સાઇડની કાર્બન સાથેની પ્રક્રિયાથી ઝિંક છૂટો પડે છે અને કાર્બન મોનોક્સાઇડ બને છે. અહીં ઝિંક ઓક્સાઇડમાંથી એ ઓક્સિજન ગુમાવ્યો એટલે આ થઈ રિડક્શન પ્રક્રિયા, અને કાર્બને ઓક્સિજન મેળવ્યો એટલે આ થઈ
ઓક્સિડેશન પ્રક્રિયા. આ જ રીતે બીજા ઉદાહરણ જોવું હોય એક તો એવી રીતે બીજું પણ એક જોઈ લઈએ. મેંગેનીઝ ડાયોક્સાઇડ એની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા. મેંગેનીઝ ડાયોક્સાઇડની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી મેંગેનીઝ ક્લોરાઇડ બને છે અને પાણી છૂટું પડે છે. સાથે સાથે ક્લોરીન પણ છૂટો પડે છે. તો જ્યારે અહીં જુઓ આ હાઇડ્રોજન છે, બરાબર છે. આ હાઇડ્રોજન ઓક્સિજનને શું થયું? મેળવ્યું. અને એટલે આ પ્રક્રિયા કઈ થઈ? તો કે ભાઈ ઓક્સિડેશન પ્રક્રિયા. પરંતુ આ જે મેંગેનીઝ છે એને શું કર્યું? તો કે એને ઓક્સિજન ગુમાવ્યો. એટલે આ પ્રક્રિયા કઈ થઈ? તો કે ભાઈ રિડક્શન પ્રક્રિયા. બરાબર છે. આ જ રીતે લોખંડનું કટાવું એ પણ એક ઓક્સિડેશન પ્રક્રિયા છે. આમ ઘણા બધા એવા ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાના ઢગલો બધા ઉદાહરણ છે. દરેક ઉદાહરણ લખવાની જરૂર નથી મિત્રો, તમારે 2 થી 3 ઉદાહરણ લખવાના છે. અને આ કોઈ અઘરો નહીં, બહુ ઈઝી અને ઈઝીમાંનો ઈઝી એક ટોપિક છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. અને આગળ જો કોઈ 11-12 સાયન્સ કે ડિપ્લોમા કે એન્જિનિયરિંગ કરે તો એમને આ ઓક્સિડેશન અને રિડક્શન ફરી ભણવામાં આવે છે. મિત્રો યાદ રાખજો, એવી પ્રક્રિયા કે જે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયક ઓક્સિજન મેળવે તો એને ઓક્સિડેશન કહેવાય, અથવા તો હાઇડ્રોજન ગુમાવે તો પણ એને ઓક્સિડેશન કહેવાય. અને સાથે સાથે એવી પ્રક્રિયા કે જેમાં હાઇડ્રોજન મેળવે અથવા ઓક્સિજન ગુમાવે તો એવી પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. અને જ્યારે ઓક્સિડેશન અને રિડક્શન એક સાથે થાય તો એ પ્રક્રિયાને કહેવાય રેડોક્સ પ્રક્રિયા. થેન્ક યુ.